આવ્યો અમે હજી પૂગ્યા ને અંબાજીથી સનરાઈઝ જોવો તો લગભગતા નહીં જોવાય કારણ કે દી હવે એમ અંજવાળું થઈ ગયું. હજી અમારે બાકી છે ઘણું ચડવાનું. 4માંથી થયા હવે 3 થયા હે કદાચ. આખા ભીંજાઈ ગયા ગંદા. સારું હું તો નાઇટ ડ્રેસ પહેરીને આવી. આપણને સોરી આપણે બસ ઓલા બેન તો જીન્સ પહેર્યા. ગરમી એટલી બહુ થઈ. આખી રાત અમે ફૂતાઈ નથી. ડાયરેક્ટ મૂન રેખાતા રાતે નાયું ને ત્યાંથી ત્યાં વાગે કા 2 પછી નીકળ્યા પડ્યા. જો 6 વાગ્યા અમે અહીંયા પી. આથી હે ને ઠંડી હવા ચાલુ થઈ થોડી થોડી એસી જેવી. હા કોઈક ફાર્મ હાઉસ છે ચડ્યું. જો અમે આ પાણી લીધું ને 70 રૂપિયાની બોટલ છે. એ કોગરો કોગરો ઓલા પાણી 70 રૂપિયાની બોટલ છે. આ લાકડી પકડે પકડે મારો હાથ. પાણી કઈ આવવું જોઈએ ને રસ્તામાં. બહુ મોંઘું હોય બધું. થાય પણ ને બિસાડા એટલે સડાવે તો થાય પણ ને. જૈન દેરાસર આવ્યું મંદિર है ને. जैन देरासर मंदिर. जो आ मंदिर है वहाँ है अंबाजी. वहाँ हमारे भगवान से આવો રસ્તો હોય તો હાલવાની મજા આવે. તો થાકડો નથી લાગતો. જો બ્યુટીફુલ મંદિર. એ તારી લાકડી આવી પગમાં. આવું મંદિર બનાવવા વાળાને હો તો પણ સલામ હે. કેવા મસ્ત મંદિર છે બધે. આરતી ચાલુ થઈ ગઈ લાગે. રોનકડી આગળ આગળ જાય. રેખા થાકે ગઈ ફૂલ. બીજો વ્લોગ બનાવે મારા હાટું. મસ્ત ઠંડી હવા આવે. આ એકદમ અંબાજી પૂગવા આવ્યા. આ હે ને એટલી ઠંડી હવા આવી મસ્ત એસી જેવી. એકદમ ઠંડી ઠંડી ટાઈટ લાગે એવી. આટા સુધી તો હાહી નતો આવતો અને હવે હે ને એસી જેવી જરાક હવા આવી. જરાક ને બહુ બધી એકદમ એકદમ ઠંડી. કેવી ઠંડી હવા આવે. ના ના ખરેખર ની ઠંડી હવા આવે. You have to have night dress પહેરીને આવ્યા. हमारे भाई फोटो शूटिंग आले हटाने. कैमरामैन लखू के साथ. फाइनली अंबाजी आवेगू और सूर्य उदय थेगू. અને એટલી ઠંડી હવા આવે ને. આહાહાહા. જય અંબે માં પૂગેગા. જો ગાઈસ વ્યૂ. રોપ पे है अंबाजी નું મંદિર. જે અંબાજી મંદિર ખુલ્લું ને બંધ થયું એટલે પાછું ખુલ્લી આગળ ઘડીક રહીને અમે બેઠા વાટ જોઈએ. મસ્ત આરતી કરી લીધી અમે. આરતી ટાણે પૂગે ગયા વહેલા પૂગે ગઈ ત્યાં. પછી મસ્ત આરતી કરી લીધી. દર્શન કરી લીધા. અંદરના ફોટા વિડીયા ઉતારવાનું બનાવ્યું હતી.
એટલો સ્વર્ગમાં પવન આવતો હોય ને એવો પવન આવે, એકદમ ઠંડો ઠંડો, રવાડા ઊભા થઈ જાય ને એવો. અટાણ સુધી ગરમીમાં નાહી રહ્યા ને એવી એટલી ટાઈટ લાગે, એકદમ ઠંડો, બહુ ઠંડો હે, સ્વર્ગ જેવી હવા, સ્વર્ગ જેવી. જો બારોબારથી જોઈ લ્યો, અંદર મને આવી વાદરા જાય મારા ફોનમાં ખબર નહીં દેખાતા ન દેખાતા હોય. ટાઈટ અમને સડી દુનિયાને એટલે અમે વણેલા ગાંઠિયા ખાવા હાટું બેઠા. એ હા જા રોનક લે જા, અમે થાકે ગા, અમે આથી જઈએ ગુરુ ગોરખનાથથી જઈએ આગળ હિંમત કરીએ, લખવી તા ન કરી તા બેગો. એ કે મને મન થાય તો હું ઘડીક રહીને આવી કીધું કામ કરે. મિત્રની હિંમત કરી જવાની, એમાં આ ભાઈનો હાથ છે જવા અમાર પરિયાણ પાછળનો ને હું રેખા તો ઉઘાડે પૈગી જઈએ. વાવાઝોડા જેવું એ રોનક, આ ખરેખર વાવાઝોડું નથી ને કઈ. ગાઈસ જો તમારે જીવતા જીવતા સ્વર્ગની અનુભૂતિ કરવી હોય ને તો એકવાર આવી જજો. એટલો પવન આવે વાદરા જાય જાય. જો ઓલું વાદળું કારક પવનનો ઝટકો આવે તો એ થાય કે ફોન વયો, મમ્મા મોવા લાગી ફોન વયો જાહે એવું થાય. તો ગાઈસ પહેલી વાર હે ને મેં વાદળું ફીલ કર્યું. જો અદ્ભુત અનુભવ હે આ બધે. બહુ મસ્ત વાતાવરણ થયું. જોયો રોનકડીમાં દેખાય વાદળું આવે ગયું. શર્ટ કરવું પડ્યું મારે લેંઘા ટી શર્ટમાં. એટલો પવન છે, એટલો પવન કોઈ દી અનુભવ નથી કર્યો આવા વાદળા સાથે, એટલે કઈ નથી દેખાતું. આવડીકડી હર્ષિતા આટલું બધું સડે ગઈ ને હજે તો એને કઈ પગ દુખે? હર્ષિતા પગ દુખે?